હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, આપણે આના પહેલાંના વિડીયોમાં ઇન્ટ્રોડક્શન એન્ડ એપ્લિકેશન ઓફ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ જે છે સ્ટડી કરી ગયા. હવે આજના વિડીયોમાં આપણે 1.2નો જે ટોપિક છે કે બેઝિક થર્મોડાયનેમિક્સ કોન્સેપ્ટ, જેમ કે સ્ટેટ, સિસ્ટમ, બાઉન્ડ્રી એન્ડ સરાઉન્ડિંગ, પછી ટાઈપ્સ ઓફ સિસ્ટમ એન્ડ બાઉન્ડ્રીઝ વિથ એક્ઝામ્પલ્સ, અને થર્ડ વન ઇઝ થર્મોડાયનેમિક પ્રોપર્ટી, ધેર યુનિટ્સ એન્ડ ક્લાસિફિકેશન્સ જે છે આપણે જોઈશું. તો પ્લીઝ વિડીયોના અંત સુધીમાં બન્યા રહેજો અને તમે તમારા મિત્રો સાથે પણ જે છે આ વિડીયો સિરીઝ, આ જે લેક્ચર સિરીઝ જે હું બનાવું છું એ શેર કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલાં જે છે ટોપિક જે છે એ છે સ્ટેટ. તો સ્ટેટ એટલે શું? તો ઇટ ઇઝ અ કન્ડિશન ઓફ ધ સિસ્ટમ એટ એન ઇન્સ્ટન્સ ઓફ ટાઈમ એઝ અ ડિસ્ક્રાઇબ બાય ઇટ્સ પ્રોપર્ટી. તમે અત્યારે જે કન્ડિશનમાં બેઠા છો, બરાબર, સપોઝ કરો કે તમે લખો છો મારી સાથે, બરાબર, તો ધીસ ઇઝ કોલ્ડ સ્ટેટ, કે ભાઈ તમે લખવાની એક પ્રોસેસ કરી રહ્યા છો, બરાબર. તો આ તમારી પ્રોપર્ટી છે, આ તમારી ગુણધર્મ છે કે ભાઈ તમે લખો છો. તો એવી જ રીતે જે છે ઇટ ઇઝ અ કન્ડિશન ઓફ ધ સિસ્ટમ એટ એન ઇન્સ્ટન્સ ઓફ ટાઈમ એઝ અ ડિસ્ક્રાઇબ બાય ઇટ્સ પ્રોપર્ટી. આ જે છે ઇંગ્લિશમાં છે, તમે ઇંગ્લિશમાં જ લખજો, બરાબર. ગુજરાતી કરશો તો ખૂબ હેવી થઈ જશે. અને સ્ટેટ એટલે શું કે ભાઈ ઇટ ઇઝ એક પ્રકારની કંઈક સિસ્ટમ છે, તો કે આ એક પ્રકારની યુનિક કન્ડિશન છે, બરાબર. હવે તમે જિંદગીમાં કોઈ દિવસ લખવા વાંચવા બેસ્યા ના હોય અને કોઈ તમને લખતા વાંચતા જોઈ લે, તો આ તમારી કન્ડિશન કેવી થઈ ગઈ? યુનિક કન્ડિશન થઈ ગઈ. બરાબર. જેમ કે હવે એવું બધું તો આપણે એક્ઝામમાં ના લખી શકાય, બરાબર. તો તમને એક્ઝામ્પલ તરીકે જે છે અહીંયા પિસ્ટન જે છે બનાવી દેવાના. જેમ કે સપોઝ કરો કે ભાઈ મેં આજે છે એ સ્ટેટ 1 અને સ્ટેટ 2 એક્સપ્લેન કરવા માટે તમને એક સિસ્ટમ બનાવેલી છે, બરાબર, કે જેમાં માસ જે છે 1 kg છે, જ્યારે એક બીજું પિસ્ટન જે છે જેમાં માસ 10 kg છે. હવે આમાં એક એવું પિસ્ટન છે કે જેમાં 30°C જેટલું તાપમાન છે, પરંતુ બીજા સ્ટેટ જે છે એમાં 130°C તાપમાન છે. ત્રીજું જે છે એમાં વોલ્યુમ જે છે V કેટલું છે? તો કોઈ 2 મીટર ક્યુબ છે વોલ્યુમ, બરાબર. પરંતુ જ્યારે બીજું એવું સ્ટેટ જે મેં લીધું છે કે જેમાં 3 મીટર ક્યુબનું વોલ્યુમ છે, બરાબર. તો આ પ્રકારની એક પ્રકારની સ્ટેટ દર્શાવે છે, બરાબર. સ્ટેટ એટલે કે એની સ્થિતિ. હવે બીજું જે છે એ તમારું સિસ્ટમ છે, બરાબર. તો સિસ્ટમ એટલે શું? તો જસ્ટ તમે આ લાઇનને ફોકસ કરો, બરાબર, કે થર્મોડાયનેમિક અભ્યાસ માટે પસંદ કરવામાં આવેલ પદાર્થના ચોક્કસ જથ્થાને કે અવકાશમાંના ચોક્કસ કદને થર્મોડાયનેમિક સિસ્ટમ જે છે કહેવામાં આવે છે. તમારી મમ્મી જે છે પ્રેશર કુકરમાં ભાત બનાવે છે, બરાબર. તો એને શું કર્યું કે ભાઈ આ પ્રેશર કુકર જે છે એક પ્રકારની સિસ્ટમ એમને કન્સિડર કરેલી છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, આ પ્રેશર કુકર જે છે એક પ્રકારની સિસ્ટમ છે કે જેમાં તમારી મમ્મી જે છે આમાં ભાત નાખે છે કે પછી દાળ હોય જે તમારે બરાબર બાફવાનું હોય તો ભાઈ એમાં મૂકી હોય. તો એક પ્રકારની આ જે પ્રેશર કુકર જે છે એ શું છે? તો એક પ્રકારની સિસ્ટમ છે મિત્રો. એને થર્મોડાયનેમિકલી એટલે કે ટેકનિકલી જો મારે લખવું હોય તો મારે એવું લખી શકાય કે ભાઈ થર્મોડાયનેમિકના અભ્યાસ માટે પસંદ કરવામાં આવેલ પદાર્થના ચોક્કસ જથ્થાને કે અવકાશમાંના ચોક્કસ કદને શું કહેવાય? થર્મોડાયનેમિક સિસ્ટમ. હવે સિસ્ટમની બહારના ભાગને તે સિસ્ટમ માટેનું વાતાવરણ એટલે કે સરાઉન્ડિંગ કહેવામાં આવે છે. હવે જે છે હવે તમારે પ્રેશર કુકર આટલું બધું દોરવાની કંઈ હેવી જરૂર નથી. નોર્મલ તમે આમ ગોલ દોરીને ધીસ ઇઝ કોલ્ડ સિસ્ટમ. અને આજે જે મેં ગોલ દોરી, બરાબર, તો આ જે છે આ જે મેં લાઈન દોરી છે, બરાબર, જે આમ ગોલ બનાવ્યો છે, તો એક પ્રકારની બાઉન્ડ્રી છે. જેમ કે પ્રેશર કુકરનું જે બહારનું આવરણ હોય છે, બરાબર, એ શું છે? એક પ્રકારનું સરાઉન્ડિંગ છે, બરાબર. એને શું કહીશું આપણે? વાતાવરણ કહીશું, સરાઉન્ડિંગ કહીશું. અને સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી હદને આ જે છે એ શું છે? એક પ્રકારની બાઉન્ડ્રી છે. હવે મિત્રો એક વસ્તુ જે છે ધ્યાન રાખજો કે આ બાઉન્ડ્રી જે છે એ 4 પ્રકારે હોય છે. બાય મીન્સ કે થર્મોડાયનેમિકની બાઉન્ડ્રી જે છે એ રિયલ હોઈ શકે, કાં તો પછી ઇમેજનરી હોઈ શકે. ઇન કેસ જો રિયલ અથવા ઇમેજનરી પણ હશે, ફિક્સ પણ હશે, અથવા તો મૂવેબલ પણ હોઈ શકે. તો તમે આવી રીતે 4 પોઈન્ટ લખી શકો કે બાઉન્ડ્રી જે છે એ 4 પ્રકારની છે. પહેલી તો રિયલ, બીજી ઇમેજનરી, અને ત્રીજી જે છે ફિક્સ, અને ચોથી જે છે એ મૂવેબલ હોઈ શકે. જો તમારે એક્ઝામ્પલ આપવા હોય તો તમે આવું લખી શકો કે બંધ ટાંકીમાં રહેલ વાયુ, બોઇલર, રેફ્રિજરેટર અથવા તો આઈસી એન્જિન, કન્ડેન્સર વગેરે શું છે? તો કે આ થર્મોડાયનેમિક સિસ્ટમના ઉદાહરણ છે. આમાં તમે પ્રેશર કુકર પણ જે છે લખી શકો છો. એક વખત ને મિત્રો એક્ઝામમાં આવું પણ પૂછાયેલું છે કે ભાઈ તમે બાઉન્ડ્રીનું વર્ગીકરણ કરો. જેમ મેં તમને કીધું કે ભાઈ 4 પ્રકારની બાઉન્ડ્રીઝ છે. તો એમાં સૌથી પહેલાં જે છે એ છે તમારી સ્થાયી બાઉન્ડ્રી. સ્થાયી બાઉન્ડ્રી એટલે કે જે સિસ્ટમની બાઉન્ડ્રી ઉર્જા રૂપાંતરણ પ્રક્રિયા દરમિયાન સ્થિર હોય. નામ ઉપરથી જ ખબર પડી જાય તમને કે ભાઈ સ્થાયી બાઉન્ડ્રી એટલે કે જે બિચારી એકદમ સીધી હોય, બરાબર, તેને આપણે સ્થાયી કહીશું. જેમ કે બંધ પ્રેશર કુકરમાં ઉકળતા પાણીની સિસ્ટમ, સેન્ટ્રીફ્યુગલ પંપ વગેરે. બીજું આપણે જોઈશે અસ્થાયી એટલે કે સીધી ના હોય, જે સિસ્ટમની બાઉન્ડ્રી ઉર્જા રૂપાંતરણ પ્રક્રિયા દરમિયાન સિસ્ટમનું કદ અથવા આકાર બદલતા સ્થિતિ રહેતી ન હોય તેવી બાઉન્ડ્રીને આપણે અસ્થાયી બાઉન્ડ્રી કહેવાય. હવે જુઓ એનું એક્ઝામ્પલ શું છે? તો કે ફુગ્ગામાં હવા ભરતી વખતે અંદરની હવાની સિસ્ટમ પર આ શું છે? એક પ્રકારની અસ્થાયી બાઉન્ડ્રી કહેવાય. હવે તમને એક સ્થાયી બાઉન્ડ્રીનું એક એક્ઝામ્પલ દઉં તો તમારી મમ્મી જે છે એ પ્રેશર કુકરનો ઉપયોગ કરે છે. હવે શું પ્રેશર કુકર આમ અંદર બહાર જેમ ફુગ્ગાની જેમ એવું થતું નથી, બરાબર. તો એક પ્રકારની સ્થાયી બાઉન્ડ્રી છે. અને અસ્થાયી બાઉન્ડ્રી જેમ કે તમે ફુગ્ગામાં હવા ભરો છો તો એ ફુગ્ગો જે છે નાનો થાય, મોટો થાય, બરાબર, તો એવી રીતે થાય છે. તો એ અસ્થાયી બાઉન્ડ્રી છે. હવે ત્રીજું જે છે એ વાસ્તવિક બાઉન્ડ્રી એટલે કે એને રિયલ બાઉન્ડ્રી કહીશું. તો એ રિયલ બાઉન્ડ્રી શું છે? તો કે જે સિસ્ટમની બાઉન્ડ્રી કોઈ ભૌતિક વસ્તુની સપાટીથી નક્કી થતી હોય અથવા તે દેખી શકાતી હોય
તો તેને વાસ્તવિક બાઉન્ડ્રી કહે. સિમ્પલ છે બરાબર, કે જે વસ્તુ દેખી શકાતી હોય તેને આપણે વાસ્તવિક બાઉન્ડ્રી કહેવાય. એટલું બી લખશો તો બી નો પ્રોબ્લેમ, તમે સાચા જ છો. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ પ્રેશર કુકરમાં ઉકળતા પાણીની સિસ્ટમ, બોઇલરની સિસ્ટમ, બરાબર. તો આ બધું જે તમે જોઈ શકો છો, પ્રેશર કુકરમાં જે પાણી ઉકળતું હોય તો તમે જોઈ શકો છો. પછી હવે બીજી આવશે કાલ્પનિક બાઉન્ડ્રી. તો એ કાલ્પનિક બાઉન્ડ્રી શું છે? તો કે જે સિસ્ટમની બાઉન્ડ્રી કોઈ વસ્તુની સપાટીથી નક્કી કરી શકાતી ન હોય, પરંતુ આપણે કોઈ કાલ્પનિક સપાટી વડે નક્કી કરતા હોય તો તેવી બાઉન્ડ્રીને આપણે કાલ્પનિક બાઉન્ડ્રી કહેવાય છે. આપણે ખબર છે મેથેમેટિક્સમાં જે છે અમુક વાર આપણે ધારો કે એવું કન્સિડર કરતા હોય છે, બરાબર. સપોઝ કરો કે ભાઈ એક્સ બરાબર આ, તો એવી રીતે જે છે આપણે કાલ્પનિક બાઉન્ડ્રી પણ જે છે કેવું છે કે કોઈ ભૌતિક વસ્તુની સપાટીથી નક્કી કરી શકાતી ન હોય, પરંતુ આપણે કોઈ કાલ્પનિક સપાટી વડે નક્કી કરતા હોય, બરાબર. જેમ કે પાણીની પાઇપમાં અમુક અંતરથી બીજા અમુક અંતર સુધીની બાઉન્ડ્રીની સિસ્ટમ. તો મિત્રો હવે તમને સ્ક્રીન ઉપર જે રેડ કલરનું માર્ક દેખાય છે એના ઉપર તમે ધ્યાન રાખો. ક્વિક આપણે રિવિઝન કરી લઈએ. તો સ્થાયી બાઉન્ડ્રી કોને કહીશું? તો કે ઉર્જા રૂપાંતરણ દરમિયાન એ પ્રક્રિયા જે છે સ્થિર હોય. અસ્થાયી બાઉન્ડ્રી કે જે સ્થિર ન રહેતી હોય. વાસ્તવિક બાઉન્ડ્રી એટલે કે જે સપાટીથી નક્કી થતી હોય અથવા તો દેખી શકાતી હોય. ચોથા નંબરે કાલ્પનિક કે જે ભૌતિક વસ્તુની સપાટીથી નક્કી કરી શકાતી ન હોય, પરંતુ આપણે તેને કાલ્પનિક સપાટી વડે નક્કી કરતા હોય. થઈ ગયું રિવિઝન. મિત્રો આપણે જોઈ લીધું કે ભાઈ સિસ્ટમ શું છે. ઘણી વખત જે છે ક્લાસિફિકેશન ઓફ સિસ્ટમ પણ જે છે પૂછવામાં આવે છે. તો ક્લાસિફિકેશન ઓફ સિસ્ટમમાં તમે થોડા ઇંગ્લિશ વર્ડ જે છે યાદ રાખી લો, બરાબર. જેમ કે ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, આઇસોલેટેડ સિસ્ટમ, હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ. બીજું બધું માઇન્ડમાં સ્કીપ કરી દો. હવે ઓપન સિસ્ટમ જે છે એ તમે અહીં જો તો કોઈ આ એક પ્રકારની સિસ્ટમ છે, બરાબર. જે આમ ગોળ તમને બતાડેલી છે એ છે સિસ્ટમ, અને આજે મેં રેડ કલરથી જે મેં તમને દોર્યું ગોલ એ શું છે? એ મારી બાઉન્ડ્રી છે. હવે ઓપન સિસ્ટમ મતલબ કે તમે વિચાર કરો કે કોઈ માણસ જે છે એ ખુલ્લા વિચારવાળો છે. તો જુઓ આટલું ખબર પડી ગઈ. હવે આપણે મેઇન ડેફિનેશન ઉપર જઈએ કે ભાઈ ઓપન સિસ્ટમ એટલે શું. તો જ્યારે કોઈ પણ સિસ્ટમમાં એનર્જી અને માસ બંને તેની બાઉન્ડ્રીને ઓળંગતા હોય તેવી સિસ્ટમને આપણે ઓપન સિસ્ટમ કહેવાય છે. બસ બીજું કંઈ નહીં વધારે જોવાનું, બરાબર. એક્ઝામ્પલમાં તપેલીમાં ઉકળતા પાણીની સિસ્ટમ. તમારે હજી વધારે કરવું તો કે આવા સિસ્ટમને આપણે શું કહેવામાં આવે છે? કંટ્રોલ વોલ્યુમ પણ કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? ઓકે. બીજું જે છે ક્લોઝ સિસ્ટમ. આ થોડો જે છે માણસ થોડો મેચ્યોર છે, બરાબર. બાય મીન્સ ધેટ કે જુઓ કોઈ આ એક સિસ્ટમ છે, અમારી ગોલ જે છે જે મેં તમે રેડ કલરનું માર્ક કર્યું આ પ્રકારની મારી અંદર જે છે એ સિસ્ટમ છે, અને આજે મેં ગોલ ગોલ તમને દોર્યું, ધીસ ઇઝ કોલ્ડ બાઉન્ડ્રી. હવે ક્લોઝ સિસ્ટમમાં કેવું થશે ખબર મિત્રો? કે ભાઈ એનર્જી જે છે એ ટ્રાન્સફર થશે, માસ નહીં થાય. જ્યારે આપણે ઓપન સિસ્ટમમાં જે મેં તમને કીધું ઓપન માઇન્ડેડ છે, બરાબર. એટલે કે માસ બી આવો તો વેલકમ, એનર્જી અરે આવો આવો વેલકમ વેલકમ, બરાબર. પણ ક્લોઝ સિસ્ટમમાં શું છે કે ભાઈ માસ જે છે એ નહીં, ભાઈ પાબંદી લાગી દીધી કે ભાઈ માસ જે છે તમે નહીં આવો, ફક્ત જે છે એનર્જી જે છે તમે આવી શકો. એનર્જી એટલે કે હવા જે છે આવી શકે, મહેમાનોને પરમિશન નથી, બરાબર. તો ક્લોઝ સિસ્ટમ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ સિસ્ટમમાં ફક્ત ઉર્જા તેની બાઉન્ડ્રીને ઓળંગતી હોય તેવી સિસ્ટમને ક્લોઝ સિસ્ટમ કહેવામાં આવે છે. અને આપણે બીજા નામ ઉપરથી કંટ્રોલ માસ પણ કહેવામાં આવે છે. જેમ કે અગર મારે એક્ઝામ્પલ આપવું હોય તો બંધ પ્રેશરમાં કુકરમાં ઉકળતા પાણીની સિસ્ટમ. હવે આપણે ત્રીજા નંબરનું જોઈએ, આઇસોલેટેડ સિસ્ટમ. હવે મિત્રો આ આઇસોલેટેડ સિસ્ટમ જે છે એ કેવો ભાઈ છે કે એવું કહે છે કે ભાઈ માસ બી જે છે એન્ટર ના થાવ કે પછી એનર્જી બી જે છે એન્ટર નહીં થવાની, બસ એને એકલું રહેવા દો. તો જુઓ ડેફિનેશન શું કહે છે કે જ્યારે સિસ્ટમમાં એનર્જી અને માસ બંને તેની બાઉન્ડ્રી ઓળંગતા ન હોય તેવી સિસ્ટમને આપણે આઇસોલેટેડ સિસ્ટમ કહેવામાં આવે છે. હવે આનું એક્ઝામ્પલ જે છે, જો બંધ થર્મોસમાં ભરેલ ગરમ કોફી અનંત કાળ સુધી સહેજ પણ ઠંડી થશે નહીં એવું ધારી લેવામાં આવે તો તેને આઇસોલેટેડ ગણી શકાય. તો એ આઇસોલેટેડ એક પ્રકારની સિસ્ટમ છે, પરંતુ વાસ્તવમાં જે છે તે શક્ય નથી. બાય મીન્સ વોટ કે તમે જે છે એ થર્મોસ લીધું તો ખરી, પણ તમે જોશો અમુક સમય પછી જે છે ચા અંદર હશે કે ભાઈ કોફી જે હશે અંદર એ થોડા સમય પછી જે છે ઠંડુ તો થઈ જ જવાનું છે. આ લોકો એવું કીધું છે કે ભાઈ વાસ્તવમાં જે છે આ આઇસોલેટેડ સિસ્ટમ જે છે એ પોસિબલ નથી. હવે બીજી જે છે એ હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ છે. હવે તમને થોડું એવું કન્ફ્યુઝન હશે કે ભાઈ યાર ખબર જ નહીં પડતી, બરાબર. બુકમાં ખૂબ કોમ્પ્લિકેટેડ વર્ડ છે, પરંતુ જે સિસ્ટમના તમામ ભાગમાં ભૌતિક એકરૂપતા હોય અને હોમોજીનિયસ કહીશું, અને જેમાં ભૌતિક એકરૂપતા જળવાતી ન હોય તેવી સિસ્ટમને આપણે હેટ્રોજીનિયસ કહીશું. કે હોમોજીનિયસમાં કેવું છે કે તમામ ભાગોમાં કમ્પોઝિશન તેમજ ગુણધર્મો સરખા હોય છે, કે અને હેટ્રોજીનિયસમાં જે છે એ વિવિધ ભાગો ભૌતિક સ્વરૂપે એકબીજાથી જે છે એ અલગ પડતા હોય છે. તો આવા ગુણધર્મને જે છે આપણે હેટ્રોજીનિયસ કહીશું. હોમોજીનિયસ સિસ્ટમના ઉદાહરણ જોતા હોય તો કે બરફ જે છે પાણી છે, બરાબર. તો એ બધા હોમોજીનિયસ સિસ્ટમના ઉદાહરણો છે. જો હેટ્રોજીનિયસ સિસ્ટમ તમે કહો તો એક પ્રકારનું જે છે એ એક ફેઝ છે. શું છે તો કે એ ઘન સ્વરૂપે હોઈ શકે, પ્રવાહી સ્વરૂપે હોઈ શકે કે પછી વાયુ સ્વરૂપે હોઈ શકે. પાણી અને વરાળની સિસ્ટમ, પાણી અને બરફની સિસ્ટમ એ બધી શું છે? હેટ્રોજીનિયસ સિસ્ટમ છે. મિત્રો વિડીયોનો જે છે થોડો અંદાજ એટલો બધો નહોતો, એટલે જે છે આપણું 1.2નો જે આવાળો મુદ્દો જે છે થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ એન્ડ ધેર યુનિટ્સ એન્ડ ક્લાસિફિકેશન આ ખૂબ મોટો છે, એટલે આપણે હવે ત્રીજા વિડીયોમાં જે છે આ ટોપિકને કવર કરીશું. આઈ હોપ તમને બહુ મજા આવી હશે વિડીયો જોવામાં. તો પ્લીઝ તમે તમારા મંતવ્યો મને કોમેન્ટ કરીને જણાવો, અને તમારા મિત્રોને જે છે આ લેક્ચર સિરીઝ જે છે પ્લીઝ શેર કરો મિત્રો, અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.